શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ રાજકોટ સંસ્થાના સ્થાપના વર્ષ 1946 થી દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અવિરતપણે કાર્યરત. શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ શ્રી કડવીબાઈ વિરાણી સ્કૂલ કેમ્પસ રાજકોટના 75મા વર્ષના મંગળ પ્રવેશના પર્વને વધાવીએ. આવો સલામત અને સ્વસ્થ રહીને અનોખી શૈલીમાં ઉજવીએ આ અમૃત પર્વ. શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12 વિષય મૂળભૂત સામાજિક વિજ્ઞાન પ્રકરણ 6 વસ્તી વિસ્ફોટ તાસ 4. વિદ્યાર્થી મિત્રો, ગયા તાસમાં આપણે વસ્તી વિસ્ફોટથી પેદા થયેલી સમસ્યાઓ વિશે વાત કરતા હતા. આ તાસમાં પણ હજી અન્ય સમસ્યાઓ વિશે આપણે ચર્ચા ચાલુ રાખીશું. આજે આપણે ચાલુ કરીએ છીએ 6ઠી સમસ્યા, અપૂરતી નાગરિક સુવિધાઓની સમસ્યા. કોઈ પણ દેશ વિકસિત ત્યારે જ થાય કે ત્યારે જ કહેવાય જ્યારે એના દરેક નાગરિકને, દરેક માનવને એના પૂરતી સુવિધા મળી જાય. જે પ્રાથમિક સુવિધાઓ છે, મકાન છે, ખાવાનું છે, શિક્ષણ છે, આ બધું મળી જાય ત્યારે જ યોગ્ય વ્યવસ્થા જળવાઈ એમ કહી શકાય, અને એનું સંચાલન પણ યોગ્ય થયું છે એમ કહી શકાય. પણ આ બધું કરવાને માટે સંખ્યા પણ મર્યાદિત હોવી જોઈએ. પણ આપણે ત્યાં વિસ્ફોટક વસ્તી વૃદ્ધિના કારણે, વસ્તીની ગીચતાને કારણે શહેરોમાં વસ્તીનું સ્થળાંતર અચાનક થઈ જાય છે. ગયા તાસમાં આપણે આ વિશે વાત કરેલી કે ગામડાના લોકો એમ સમજે છે કે શહેરમાં ગયા પછી અમને કોઈને કોઈ કામ મળી જશે, એટલે નજીકના ઘણા બધા ગામડાઓના લોકો શહેરોમાં આવી જાય છે, સ્થળાંતર કરે છે. આ પરિસ્થિતિમાં વસ્તી એક જગ્યાએથી બીજી જગ્યાએ અમર્યાદિત રીતે અનિશ્ચિત માત્રામાં ઠલવાય છે, પહોંચે છે. પરિણામે અપૂરતી નાગરિક સુવિધાની સમસ્યા સર્જાઈ જાય છે. કારણ કે એક શહેરનું આયોજન પણ એક મર્યાદિત હોય છે, એને પણ કંઈક અનુમાન કરેલું હોય છે કે આટલા લોકોને આ રીતે આ આયોજનથી સુવિધાઓ પૂરી પાડવી. એમાં અચાનક આટલા લોકો ઉમેરાઈ જાય તો સુવિધા આપવામાં તકલીફ પડી શકે. ભારતમાં ગ્રામ અને શહેરી સમુદાયોમાં લોકોને નાગરિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળતી નથી. આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકો છે એની પાસે રહેવા માટે ઘર નથી, રોજગારી પણ નથી જોઈએ છે એ પ્રકારની, કપડાં પણ ઘણા બધા લોકો પાસે હોવા જોઈએ એટલા પૂરતા પ્રમાણમાં નથી. તો એ સાવ પ્રાથમિક સુવિધાઓ છે એ પણ દરેક નાગરિકને પ્રાપ્ત નથી થતી. ગામડાઓમાં લાખોની વસ્તીને હજી પીવાના ચોખ્ખા પાણીની પણ સુવિધા ઉપલબ્ધ નથી. કેટલાક ગામડામાં તો લોકોને 4 થી 5 માઇલ દૂરથી પીવાનું પાણી લાવવું પડે છે. શહેરના લોકોને કદાચ આ વસ્તુ ન સમજાય કારણ કે ઘરે બેઠા નળની વ્યવસ્થા હોય, પણ ખરેખર હજી આપણા દેશના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં આ હજી વાસ્તવિકતા છે કે બહેનો 4 થી 5 કિલોમીટર દૂરથી પીવાનું પાણી લાવવું પડે છે. આમ અનેક સુવિધાઓની સમસ્યાઓ થાય છે. આ જ મુદ્દામાં હજી આગળ વાત કરીએ તો સફાઈ, આરોગ્ય, અન્ય બધી સેવાઓ, વીજળી વગેરે સુવિધાઓ પણ બહુ જ અપૂરતી છે. આપણને ખબર છે કે ઠેર ઠેર ઉકરડાઓ થઈ જાય છે શહેરમાં પણ, તો ગ્રામ્ય સમાજની તો વાત જ શું કરવી. આરોગ્યની બાબતમાં પણ આપણે ઘણી વખત સમાચારમાં જોઈએ છીએ કે સરકારી દવાખાનાઓમાં પેશન્ટ કઈ રીતે જીવતું હોય છે. ત્યાં પણ ડ્રેનેજની સુવિધા ન હોવાના કારણે ચોમાસામાં પાણી છે એ દર્દીના બેડ સુધી પહોંચી જાય છે. માછલીઓ તરતી હોય છે હોસ્પિટલોમાં બેડની નીચે. કેટલાય દર્દીઓ છે એ મેઇન ગેટની બહાર ફૂટપાથ ઉપર સૂતા હોય છે. અને અત્યારે કોરોનાના કાળમાં તો ખાસ આ વસ્તુની આપણને જાણકારી મળી શકે છે કે ઘણી બધી જગ્યાએ કઈ પ્રકારની વ્યવસ્થા છે અને કઈ પ્રકારે મુશ્કેલીઓ સર્જાય છે એનો ખ્યાલ આવે છે. વીજળી પણ ઘણી બધા ગામડાઓમાં હજી સુધી પહોંચી નથી. અમુકમાં પહોંચી છે તો બહુ ઓછો સમય માટે એને ઉપલબ્ધ થાય છે.
એ જ રીતે શહેરોનો પણ વસ્તીની દ્રષ્ટિએ વધુ પડતો વિકાસ થયો છે. તેથી નાગરિક સુવિધાઓના અપૂરતાપણાની સમસ્યા ઉદ્ભવી છે. મેં આગળ જેમ કીધું એમ શહેરોને પણ પોતાની એક મર્યાદા છે, એને પણ એક પોતાનું આયોજન છે, પણ એ આયોજન અચાનક વસ્તી ગ્રામ્ય સમાજમાંથી આવી પડતા આયોજનથી જેટલો વિકાસ થવો જોઈએ થતો નથી, દેખાવો જોઈએ દેખાતો નથી. પરિણામે નાગરિક સુવિધાઓની અપૂરતાપણાની સમસ્યા ઉદ્ભવે છે. શહેરોમાં રહેઠાણના સ્થળો તથા કામદારોને કામ કરવાના સ્થળો પૂરતી સુવિધા વાળા નથી. આપણને ખબર છે કેટલાય લોકો એક પણ બારી વગરના એક જ રૂમમાં રહે છે. એના ઘણાના મકાન તો હાથે ચણેલા હોય છે, એકદમ પાકા પણ હોતા નથી. આ પ્રકારની સુવિધામાં લોકો રહે છે, તેને ખરેખર સુવિધાના નામે શું કેવું એ સમજ નથી પડતી. કામદારોને કામ મળ્યું છે તો એ લોકોને જે કામ કર્યા પછી રહેવાની જગ્યા મળતી નથી. કામ કરવાની જગ્યા છે એ પણ ચોખ્ખાઈ વાળી કે વ્યવસ્થિત પૂરતી સુવિધા વાળી હોતી નથી. બાળકોના શિક્ષણ માટે પૂરતી શાળાઓ નથી. જાહેર આરોગ્ય માટે પૂરતા પ્રમાણમાં દવાખાના, ડોક્ટરો, નર્સો નથી. તેથી દવાખાનાઓમાં પણ વધુ પડતી ગીર્દી જોવા મળે છે. આમ અનેક સમસ્યાઓ સર્જાઈ છે આજકાલ આ વસ્તી વિસ્ફોટને કારણે. સુવિધાઓમાં માત્ર દવા જ નથી હોતી, શિક્ષણ કે કપડાં જ નથી હોતા, મનોરંજન પણ માણસ માટે જરૂરી છે. માણસ સતત જવાબદારીની વચ્ચે જીવતો હોય ત્યારે થોડો સમય એના માટે મનોરંજન હોવું પણ જરૂરી છે. પછી સાવ ફ્રીમાં મળતું બાગ બગીચામાં બેસવાનું કેમ ન હોય, રમત ગમતના મેદાન, આવું કઈ જ દરેક જનતાને આપણે પૂરું નથી પાડી શકતા. આથી આવા સ્થળોએ વધુ પડતી ગીર્દી જોવા મળે છે, કારણ કે ઓછા લોકોને મળે છે, સ્થળો ઓછા છે, પરિણામે લોકોની ભીડ ત્યાં વધારે રહેતી હોય છે. આ ઉપરાંત પાણી, વીજળી, ગટર સફાઈ, અવર જવરના સાધનો પણ વસ્તીની સંખ્યાના પ્રમાણમાં અપૂરતા છે. કારણ કે ઘણા બધા લોકોને હજી પોતાના પ્રાઇવેટ વાહનો વસાવવા પડે છે. જો માસ કમ્યુનિકેશનની અને માસ ટ્રાન્સપોર્ટેશનની પૂરતી વ્યવસ્થા હોય તો આ એક સમસ્યાને આપણે નિવારી શકીએ. કેમ કે કોઈ પણ કંપની વાળા પોતાના કર્મચારીની અવર જવર માટે માસ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરી આપે તો એ ખરેખર એક સારી સુવિધા ગણી શકાય. આ બધી વિચારસરણી એટલે કરવાની છે કે તમે વ્યવસાય લક્ષી અભ્યાસક્રમના વિદ્યાર્થીની છો. આગળ જતા જ્યારે પણ તમે કોઈ પોસ્ટ ઉપર કામ કરતા હશો ત્યારે જ્યારે કોઈ નિર્ણય લેવાના થાય ત્યારે કોઈ પણ એક સમસ્યાને ચારે બાજુથી કેમ વિચારવી, કેમ એમાંથી અલગ અલગ ઉપાયો શોધવા, વિકલ્પો શોધવા અને સમસ્યાનું નિરાકરણ કરવું અને એમાં પોતાને ફાળે આવેલી ભૂમિકા કેમ યોગ્ય રીતે ભજવવી, નિભાવવી એ તમે નક્કી કરી શકો. ગંદકીના કારણે શહેરોમાં જીવાત, મચ્છર વગેરેનો ઉપદ્રવ રહે છે. અવારનવાર આપણે જોઈએ છીએ કે મેલેરિયા, મરડો, કમળો, ઝાડા ઉલટી જેવા રોગો ફાટી નીકળે છે. જાહેર રસ્તાઓ સાંકડા અને ઓછા છે, તેથી વાહનોના પાર્કિંગને જટિલ પ્રશ્ન પણ ઉભો થાય છે. નાગરિક સુવિધા અને અપૂરતાપણાની વિપરીત અસર જાહેર આરોગ્ય ઉપર તેમજ બાળકોના વ્યક્તિત્વ પર પણ પડે છે. જ્યારે પણ સમસ્યા આવે છે ત્યારે એ કોઈ એક જ વ્યક્તિને કે એક જ જાતિની વ્યક્તિને નડતી નથી, એ બધાને નડે છે. દરેક નાના મોટા દરેક નાગરિકને નડે છે. આપણે અવારનવાર જોઈએ છીએ કે કેટલાય લોકો અલગ અલગ રોગને કારણે મૃત્યુને પામતા હોય છે. આ નિવારી શકાય એવી વાત છે. એના માટે જાગૃતિ, થોડું શિક્ષણ, થોડું વસ્તી નિયંત્રણ, આ બધી વસ્તુ જરૂરી છે. તો આ દરેકે દરેક બાબત જોતા ખ્યાલ આવે છે કે કેટલી કેટલી સુવિધાઓ મળવી જોઈએ અને કેટલી આપણે આપી શકતા નથી કે પામી શકતા નથી. પરિણામે આ દિશામાં ચોક્કસ વિચારવું જોઈએ કે આનું મૂળિયું ક્યાં છે. સમસ્યા છે ગુનાખોરીની સમસ્યા. વસ્તીમાં તીવ્ર ગતિએ થતો વધારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુનાખોરીને ઉત્તેજન આપે છે. આપણે આને સહજ રીતે સમજીએ તો જ્યારે ખૂબ વધારે લોકો થઈ જાય અને એની જે માંગ છે જે વસ્તુઓની, સાધન સંપત્તિની કે જરૂરિયાતની, એ વસ્તુ ઓછી હોય ત્યારે શું થશે? તો કે લોકો એને પડાવી લેવા માટે એકબીજા પાસેથી ખોટું કામ પણ કરી શકે છે, ખોટા રસ્તાઓ અપનાવી શકે છે, માટે ગુનાખોરી વધે છે.
ભારતમાં છેલ્લા થોડા સૈકાઓ દરમિયાન વિવિધ પ્રકારના ગુનાઓનું પ્રમાણ વધતું રહ્યું છે. પહેલા આટલું નહોતું, પણ આજકાલ ભૌતિકતા વધી ગઈ છે, બેરોજગારી વધી છે, અને એનું કારણ પણ વસ્તી વધારો જ છે. એમાં નાગરિકની પણ પોતાની ભૂમિકા છે, ભૂલ છે, એ આપણે સ્વીકારવું જ પડે. હા, સમસ્યા ઉદ્ભવી છે, પણ સમસ્યા ઉદ્ભવવામાં દરેક નાગરિકનો પણ ફાળો છે. એની સમજદારી પછી એ સમજદારીનું અમલીકરણ, એ દરેકમાં જો આપણે પછાત રહીએ, પાછળ રહીએ, ધીમા રહીએ, તો અનેક સમસ્યા ઉદ્ભવવાની જ છે. જેમ કે મદ્યપાન, નશાખોરી, ચોરી, લૂંટફાટ, ખૂન, અપહરણ, બળાત્કાર, જુગાર, દારૂ ગાળો, દાણચોરી, કરચોરી, ભેળસેળ, છેતરપિંડી વગેરે ગુનાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તો તમે નેટ ઉપર સર્ચ કરશો તો તમને ખબર પડશે કે દરેક મહિનાના, દરેક રાજ્યના કયા કયા ગુનાનું કેટલા ટકા પ્રમાણ વધતું જાય છે. અને આ પ્રકારના અવેરનેસ પણ રાખવી જ જોઈએ. હવે પછીનું શિક્ષણ આપણે એ જ પ્રકારનું લેવાનું છે. એમ નથી કે વાંચ્યું, ગોખ્યું, લખ્યું, પણ જે કંઈ આપણે જાણીએ છીએ એની અત્યારે હાલમાં છેલ્લામાં છેલ્લી સ્થિતિ શું છે એ પણ આપણે સમજવું જોઈએ, જાણવું જોઈએ. અને જો જાણશું તો આપણને ખરેખર ખબર પડશે કે આ સમસ્યા કેટલી ગંભીર છે અને શાને કારણે વધે છે. કારણ કે જ્યારે વ્યક્તિને રોજગારી નથી મળતી તો એ ટેન્શનમાં આવી જાય છે, સ્ટ્રેસમાં આવી જાય છે. અને એક માન્યતા એવી છે, સાચું નથી, એ લોકો શરાબ, મદ્યપાન તરફ ઢળી જાય છે, કોઈ નશા કરવા તરફ ઢળી જાય છે, કોઈકનું લઈ લેવા માટે લૂંટફાટ કરે છે. આવા અનેક વસ્તુ થાય છે. જ્યારે વ્યક્તિ ડિપ્રેશનમાં આવે છે ત્યારે અનેક ખોટું વર્તન એનાથી થઈ જતું હોય છે. પણ આ સમય નિયંત્રણ રાખવાનું છે, સમજદારી કેળવવાની છે, અને એનો યોગ્ય અને સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનો છે. કયા રસ્તેથી આ સમસ્યા સોલ્વ કરવાની છે એ સમજવાનું છે. આ વસ્તુ પણ એક યોગ્ય દ્રષ્ટિકોણ કેળવે છે કે સમસ્યા છે તેને સોલ્વ કઈ રીતે કરવાની. જેમ અન્ય કરે છે એમ કરીને ખોટા રસ્તેથી, કે ખરેખર એનો જે સાચો રસ્તો છે એ શોધી એ તરફ વળી અન્યને પણ સમજૂતી આપી અને પણ આ સમસ્યાને નિવારી શકાય છે. ગુનાખોરીની સમસ્યામાં જ આગળ વાત કરીએ તો ગુનાખોરીનું પ્રમાણ વધારવામાં વસ્તી વૃદ્ધિ ઉપરાંત અન્ય પરિબળો પણ ભાગ ભજવે છે. જેમ કે ઉદ્યોગીકરણ, શહેરીકરણ, ગરીબી, બેકારી વગેરે પરિબળો ગુનાહિત પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે. ઉદ્યોગીકરણ કઈ રીતે? ઉદ્યોગોમાં પણ ગળાકા હરીફાઈઓ ચાલે છે, એકબીજાને પાડી નાખવા માટે ઘણી વખત ખૂન કરવા સુધીના કે મર્ડર સુધીના આપણે કહીએ તો અનેક કિસ્સાઓ જોવા મળે છે. શહેરીકરણમાં પણ ગળાકા હરીફાઈ છે. આ બધી હરીફાઈઓ છે એકબીજાને પછાડી નાખવા માટે, અન્યને હેરાન કરવા માટે પણ ગુનાખોરીને પ્રોત્સાહિત કરે છે. સાથે સાથે શહેરમાં બે વિભાગ સ્પષ્ટ જોવા મળે છે, ખૂબ અમીર, ખૂબ ગરીબ. પરિણામે પણ આ બે પ્રવાહ વચ્ચે એક પ્રકારની માનસિક છે એક ટસલ ચાલુ હોય છે, સંઘર્ષ ચાલુ હોય છે, જે અનેક ગુનાહોને ઉત્તેજન આપી શકે છે. રોજીરોટી મેળવવાના સમાજ સ્વીકૃત સાધનો વ્યક્તિને ન મળી શકતા હોય તો કેટલીક વ્યક્તિઓ સમાજ વિરોધી કે ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળે છે. રોજીરોટી મેળવવી એ દરેક નાગરિકનો હક છે અને એના માટે યોગ્ય કૌશલ્ય કેળવવા એની ફરજ છે. આ બંને જરૂરી છે, પણ સાથે સાથે કેટલા પ્રમાણમાં રોજીરોટી બીજા આપણને આપી શકશે કે આપણે મેળવી શકશું આપણી સ્કિલ દ્વારા, એ પણ કેટલી હરીફાઈ છે, કેટલા લોકો છે એના આધારે નક્કી થઈ શકે છે. કારણ કે એક જ સ્કિલ વાળી અનેક વ્યક્તિઓ હશે તો પણ દરેકના ફાળે આવતી રકમ છે ઘટી જવાની છે. વ્યક્તિની જરૂરિયાતો પૂરી નહીં થઈ શકે. જ્યારે જરૂરિયાતો પૂરી નહીં થાય, ટેન્શન આવશે, હરીફાઈ પુષ્કળ છે, ત્યારે વ્યક્તિ ખોટા રસ્તા તરફ ઢળી શકે છે. આજીવિકા માટે વ્યક્તિ ગુના રહિત ધંધા કરવા લાગે છે, એટલે કે એવો ધંધો કરવાનો કે જેમાં કંઈક ખોટું કામ થતું હોય, જેમાં કંઈક કાયદાથી વિરુદ્ધ કામ થતું હોય એવું પણ કરે છે. જ્યારે વ્યક્તિને પૈસા કમાવાની એક ખોટી લગન લાગે છે કે ખૂબ જરૂરિયાત ઊભી થાય છે અને એની પ્રાથમિક જરૂરિયાત પણ પૂરી નથી પડતી, તો એ જોશમાં એ ક્યારેક ખોટું કામ કરી શકે છે.
શહેરી વિસ્તારોમાં ગંદા વસવાટો અનેક ગુનાઓનું કેન્દ્ર બને છે, કારણ કે ગંદા વસવાટોમાં ગરીબ લોકો રહે છે, એની પાસે શિક્ષણ નથી, યોગ્ય વિચાર નથી, પરિણામે કઈ વસ્તુનું કે કઈ સમસ્યાનું કઈ રીતે સમાધાન કરવું, એના ઉપર કઈ રીતે ચારે બાજુથી વિચાર કરવો એને ખબર નથી. પરિણામે એ લોકો મારપીટ, શરાબ પીવો આ દરેક વસ્તુ અપનાવતા થઈ જાય છે. પરિણામે ઘણા બધા ન થવા જેવા બનાવો પણ બનતા રહે છે, જેમ કે જુગાર છે, મદ્યપાન છે, વ્યાપાર વાણિજ્ય ક્ષેત્રે ખોટું કામ કરવું, કરચોરી, લૂંટફાટ વગેરે ગુનાઓ શહેરોમાં ઝડપથી ફેલાય છે. ગુનાખોરીની સમાજ ઉપર અનેક વિપરીત અસરો પડે છે. તેનાથી સમાજમાં ભય અને અસલામતીનું વાતાવરણ પેદા થાય છે. બરાબર છે. જે લોકો મહેનતથી ખૂબ આગળ આવેલા હોય છે, એના તરફ જ્યારે નિષ્ફળ વ્યક્તિઓ અલગ રીતે પ્રતિક્રિયા કરે છે કે પ્રત્યાઘાત કરે છે, ત્યારે સમાજમાં ભય અને અસલામતીનું વાતાવરણ ઉત્પન્ન થાય છે. આપણે જોઈએ છીએ કે આજે બહેનોની સુરક્ષા પણ મોટો પ્રશ્ન બની ચૂકી છે અને અનેક સમસ્યાઓ અને અનેક કિસ્સાઓ એવા બને છે કે જેનાથી આપણે સાવચેત રહેવાની જરૂરિયાત છે. ગુનાખોરીની સમસ્યા છે એ માત્ર સમાજમાં બહાર જ નથી દેખાતી, કુટુંબમાં પણ દેખાય છે. પરિવારની એક વ્યક્તિ મદ્યપાન કરીને પરિવારની અન્ય વ્યક્તિને મારતી હોય છે, ક્યારેક ખૂન પણ કરી નાખે છે અને પોતાની થોડી ઘણી કમાયેલી મૂડી પણ આવી રીતે વ્યસનમાં ઉડાડી દે છે. પરિણામે સમગ્ર કુટુંબને અનેક પ્રકારના સંઘર્ષો અને સંકટનો સામનો કરવો પડે છે. વેશ્યાલયો દ્વારા જાતીય રોગોનો ફેલાવો થાય છે, કારણ કે આ પ્રકારની જે આપણી લગ્ન સંસ્થા જે છે, આ લગ્ન સંસ્થા સ્થાપવાનો હેતુ એ છે કે આ એક વ્યવસ્થા દ્વારા વ્યક્તિ છે એ સ્ટ્રેસ મુક્ત રહી શકે છે, કારણ કે એ આયોજનથી અમુક પ્રકારના હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. પણ ઘણા લોકો જ્યારે ખૂબ વધારે પડતો પૈસો ખોટા રસ્તેથી મેળવી લે છે, અથવા તો એ પોતે જિંદગીમાં નિષ્ફળ જાય છે, ત્યારે આ બધા કાયદા કાનૂન સામાજિક નીતિ નિયમો ને પણ તાગુ પર મૂકી દે છે અને અન્ય જગ્યાએ પોતાના સંબંધો નિભાવવાના માટે જાય છે, અને આ કારણે પણ અનેક જાતીય રોગોનો ફેલાવો થાય છે. વ્યક્તિના જીવન ઉપર પણ ગુનાખોરીની વિપરીત અસર થાય છે. એટલે કે જે વ્યક્તિ આ ગુના કરે છે એને પણ નુકસાન જ થાય છે, એના કારણે અન્યને તો થવાનું જ છે, સમગ્ર પરિવારને એની અસર થવાની છે. આમ ગુનાખોરી વ્યક્તિ તથા સમાજને માટે સમસ્યારૂપ બને છે અને તેમાંથી બીજી સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. આ બધી સમસ્યાઓ અને ગુનાઓ એવા છે કે એકમાંથી બીજી, બીજામાંથી ત્રીજી, કોઈ કોઈ વ્યક્તિમાં 3-3, 4-4 ગુનાઓની પ્રવૃત્તિ પ્રવર્તતી હોય છે અને એ અન્ય લોકોમાં પણ ફેલાતી રહેતી હોય છે. આ ખૂબ મોટી સમસ્યા છે કે જેનું નિરાકરણ લાવવું જરૂરી છે. હા, નિરાકરણના અનેક રસ્તાઓ છે, પણ એમાં પણ પાયામાં તો આપણે કહી શકાય કે વસ્તી વિસ્ફોટ છે અને એના પર નકારી નહીં જ શકાય. 8મી સમસ્યા છે વેશ્યાવૃત્તિની સમસ્યા. વેશ્યા વ્યવસાયની સમસ્યા એ ખાસ કરીને ઔદ્યોગિક મહાનગરોની સમસ્યા છે. શા માટે મહાનગરોની સમસ્યા એને પણ સમજી લઈએ. કારણ કે ત્યાં ખૂબ વસ્તીઓ હોય છે, શહેરની પોતાની પણ વધારે છે, સાથે સાથે નજીકના ગામડાઓમાંથી પણ લોકો ત્યાં રોજગારી મેળવવાના માટે આવતા હોય છે. શહેરોમાં ખૂબ બધી વસ્તી વધવાના કારણે શિક્ષણની, આરોગ્યની દરેક સમસ્યા ઉત્પન્ન થઈ જ છે. સાથે સાથે બહેનો દીકરીઓને પણ આજકાલ કામ કરવાની ઈચ્છા હોય છે, પણ એને પણ કામ નથી મળતું અને શિક્ષણ હોતું નથી, સ્કિલ હોતું નથી. પરિણામે ઘણી દીકરીઓ ગેરસમજને કારણે આ વ્યવસાય તરફ ઢળી જતી હોય છે મજબૂરીમાં. સાથે સાથે ઘણા ભાઈઓને પણ મહેનત વગર ખૂબ આગળ વધવાની તમન્ના હોઈ શકે, કે ખોટા સ્વપ્ન હોઈ શકે, સ્કિલ ન હોય, અભ્યાસ ન હોય, સંગત યોગ્ય ન હોય, તો એ લોકો પણ આ પ્રકારના વ્યવસાયમાં કોઈને કોઈ રીતે સંડોવાયેલા હોય છે, જોડાયેલા હોય છે. ગ્રામ સમાજમાં લોકો વચ્ચેના સામાજિક, અંગત અને નિકટવર્તી હોવાથી એકબીજાને ઓળખતા હોય છે. તેથી ગામડાઓમાં આ સમસ્યા નથી, અગર નહીવત છે. એટલે કે ગ્રામ સમાજ અહીંયા થોડો લકી છે, નસીબદાર છે કે ત્યાં દરેક કુટુંબ એકબીજાને ઓળખતા હોય છે, સંબંધો નિકટવર્તી હોય છે, ઉછેર અલગ પ્રકારનો હોય છે. પરિણામે આ સમસ્યા બહુ જ નહીવત પ્રમાણમાં છે ત્યાં.
શહેરોમાં આજીવિકાનું સાધન મેળવવા માટેના સાધન તરીકે સ્ત્રી દેહના વેચાણનો ધંધો મોટા પાયા પર વિકસે છે. આજે માનવ ધન છે એનો અનેક રીતે ઉપયોગ થઈ શકે છે. આ ખોટી રીતે ઉપયોગ છે, છતાં પણ ઘણા લોકો આને એક વ્યવસાય તરીકે અપનાવતા હોય છે. શહેરોમાં સ્ત્રી દેહને ખરીદવાના બજારો અને તેમનો ક્ષણ માટે ઉપયોગ કરનારા ગ્રાહકોની શોધ માટેના દલાલો, તેમાં રોકાણ કરનારા વ્યાપારીઓ જોવા મળે છે. મતલબ કે આ એક એવો વ્યવસાય છે કે જેમાં અનેક ચેનલ હોય છે, અનેક પ્રકારના કાર્યો હોય છે. ગ્રાહકોને શોધવા, દીકરીઓને શોધવી કે ઉપાડી લાવવી, એમ અનેક પ્રકારના કામમાં અનેક પ્રકારના ભાઈઓ અને બહેનો જોડાયેલા હોય છે. અને આ ખૂબ મોટી અને ભયંકર સમસ્યા છે અને આપણી સંસ્કૃતિને માટે કલંકરૂપ સમસ્યા છે. 8મા પરિબળ વિશે આગળ વાત કરીએ તો વેશ્યા વ્યવસાય અર્થશાસ્ત્રના માંગ અને પુરવઠાના સિદ્ધાંત અનુસાર ચાલે છે. એટલે કે કોઈ પણ બિઝનેસ આમ તો જે છે એની કેટલી માંગ છે અને કેટલું એ વસ્તુ અવેલેબલ છે એના ઉપર કોઈ પણ બિઝનેસ ચાલુ હોય છે. શહેરોમાં શું હોય છે, સ્ત્રી અને પુરુષોનું પ્રમાણ અસમાન હોય છે. ગામડામાં હોય છે એવું નથી, પણ શહેરોમાં વધારે અસમાનતા હોય છે. લોકો વચ્ચે સામાજિક સંબંધો પણ બિનઅંગત હોય છે, કારણ કે સંબંધો દૂરવર્તી છે, નિકટવર્તી હોતા નથી. એટલે લોકો એકબીજાને ઓળખતા પણ હોતા નથી. મુંબઈ, કલકત્તા વગેરે શહેરોમાં સ્ત્રીઓ કરતા પુરુષોનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. દરેક પુરુષ પણ એટલો કેપેબલ નથી હોતો કે આખી સામાજિક વ્યવસ્થાનું, લગ્ન વ્યવસ્થાનું જવાબદારી વાળું માળખામાં એ પોતાની જાતને સેટ કરી શકે. એટલે પણ ક્યારેક અમુક પ્રકારની પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાતા હોય છે. એક બાજુ ઘણી વખત એવું થતું હોય છે કે એકલા રહેતા પુરુષોની સંખ્યા વધી ગઈ છે, કારણ કે ગામડામાં રહેતા હોય ને રોજીરોટી માટે કે બીજા રાજ્યોમાંથી આવેલા હોય તો અહીંયા એકલા જ રહેતા હોય છે. તો આવા સંજોગોમાં પણ આ પ્રકારના વૃત્તિઓને જન્મવાની શક્યતા રહે છે. આ પ્રકારના કામકાજમાં વ્યક્તિ સંડોવાઈ શકે છે. તો બીજી બાજુ ઘણી બધી સ્ત્રીઓને પણ આજીવિકાના સાધનની જરૂર હોય છે. દરેક દીકરી પણ ભણેલી નથી, યોગ્ય સમજ નથી, યોગ્યની પાસે સ્કિલ નથી. આપણું સામાજિક માળખું પણ એક પ્રકારનું છે કે દરેક નાગરિકને યોગ્ય પ્રકારની રોજીરોટીની જવાબદારી નથી, સરકાર ઉપાડી શકી નથી. નાગરિક પાસે એટલી શુદ્ધ સમજ કે આવડત કે પોતાની જાતે ઊભી કરી શકે પોતાની આજીવિકાનું સાધન. ત્યારે ઘણી દીકરીઓ અને બહેનો આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાતા હોય છે. આ માંગ અને પુરવઠાની સ્થિતિ સર્જાય છે. અલગ અલગ સંજોગો છે એ ઉદ્ભવે છે, જેની આપણે કલ્પના પણ ન કરી શકતા હોય એવા. આના ઉપરથી સમજાશે કે એક ભૂલ કે એક બાબતમાં આપણી જો બેદરકારી હોય તો કેટલી સમસ્યાઓ બીજી ઉત્પન્ન કરી શકે છે. આ 8મી સમસ્યાને હજી વધારે દ્રષ્ટિકોણથી સમજવાની કોશિશ કરીએ તો ઘણા બધા પરિબળો છે, જેમ કે લગ્ન અંગેના રિવાજો અમુક જે છે કે દીકરીને અમુક ઉંમરે જ લગ્ન કરી નાખવા જોઈએ. ક્યારેક એને પછી તકલીફ પડતી હોય છે, અથવા તો વધારે શિક્ષિત થઈ જતી દીકરી રહી જતી હોય છે. ક્યારેક દહેજ પ્રથાને કારણે અપરિણિત દીકરી રહી જતી હોય છે. કજોડા લગ્ન થતા હોય છે. વિધવા પુનર્લગ્ન ઉપરનો સામાજિક નિષેધ છે. આ બધા જ કારણો એવા છે કે જે આ પ્રકારના વ્યવસાયને ઉત્તેજન આપે છે, કે એના માટે કોઈને કોઈ રીતે કારણભૂત બનતા હોય છે. વેશ્યા વ્યવસાય સમાજમાં એડ્સ અને અન્ય જાતીય રોગોનો ફેલાવો કરે છે, કારણ કે આ વસ્તુ ખોટી છે. જ્યાં એક જૂઠ છે તેની સાથે બીજા અન્ય જૂઠ અને અન્ય સમસ્યાઓ અને તકલીફો ઊભી થવાની છે. એ જ કડીમાં આ વસ્તી વિસ્ફોટના કારણે બધી સમસ્યા ઉત્પન્ન થઈ, આ સમસ્યાના કારણે અન્ય સમસ્યાઓ ઉત્પન્ન થતી રહે છે. એમ આખી ચેનલ જેવું થઈ જતું હોય છે. તો આ બાબતે વિચારવાનું છે કે કેટલા દ્રષ્ટિકોણથી કોઈ એક સમસ્યાને આપણે જોઈ શકીએ, સમજી શકીએ, જેથી કરીને ક્યારેય પણ કોઈ પણ બાબતમાં જ્યારે આપણે નિર્ણય લેવાનો હોય કે કંઈક આપણે આપણો વિચાર આપવાનો હોય ત્યારે આપણો કોઈ પણ મંતવ્ય કે વિચાર એ ચારે બાજુથી વિચાર કર્યા વગરના ના હોય, કે ઉતાવળિયા ન હોય, કે સમજદારી વગરના ના હોય. આ ઉપરાંત કૌટુંબિક સંબંધોમાં સંકટ પેદા કરવામાં પણ ભાગ ભજવે છે. આ જે વ્યવસાય જે છે વ્યવસાય વૃત્તિનો આ સમસ્યા છે એ કૌટુંબિક સંબંધોમાં પણ જે ખરેખર સામાજિક માળખાવાળા વ્યવસ્થિત સંબંધો છે એમાં પણ સંકટ પેદા કરે છે, કારણ કે જે વ્યક્તિ સહજતાથી જીવે છે યોગ્ય રીતે, એને આ પ્રકારનું યોગ્ય નથી લાગતું વર્તન ઘરમાં કોઈ બીજી વ્યક્તિ કરતી હોય તો.
તો એ લોકોના સંબંધ જે છે એમાં પણ ખટાશ આવી જાય છે, એમાં પણ ઘણા પરિવર્તન આવે છે. અને ખાસ કરીને આરોગ્ય ઉપર પણ એની ખૂબ જ વિપરીત અસર થાય છે. આ દરેક રીતે જોઈએ તો આ એક સમસ્યા છે એ પણ ખૂબ જ ચિંતા ઉત્પન્ન કરે એવી છે, અને એના મૂલ્યમાં પણ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે વસ્તી વિસ્ફોટ જોડાયેલો છે. 9મી સમસ્યા છે ભિક્ષાવૃત્તિની સમસ્યા. વિસ્ફોટક વસ્તી વૃદ્ધિને કારણે સર્જાયેલી ગરીબી અને બેકારીને પરિણામે ભારતમાં ભિક્ષુકોની સંખ્યા લાખોની છે. આમાં વસ્તી વિસ્ફોટની સાથે સાથે વ્યક્તિનો એક સ્વમાનની ભાવના, ખુમારી, શિક્ષણ, આ બધા પરિબળો છે એ ભાગ ભજવે છે. સાથે સાથે સમાજના લોકોની માનસિકતા પણ આમાં ભાગ ભજવે છે. ભિક્ષુકોને પૈસા મળે છે માટે ભિક્ષુકોની સંખ્યા વધે છે. જો પૈસા આપવાની વૃત્તિ જ આપણે બંધ કરી દઈએ તો ભિક્ષુકોની સંખ્યા ઓટોમેટિક ઘટી જવાની છે, અને એ લોકો કોઈને કોઈ સ્કિલ તરફ વળી જશે. આ સમસ્યાને નિવારી શકાય એના માટે આપણે પણ દરેક નાગરિકે વિચારવાનું છે કે આ વૃત્તિને કઈ રીતે નાથી શકાય. આ ભિક્ષુકો મુખ્યત્વે શહેરોમાં હીન કક્ષાનું જીવન જીવે છે. એકદમ ઝૂંપડપટ્ટીમાં કે સ્લમ એરિયામાં જીવતા હોય છે. ગરીબી અને બેકારીને કારણે ભિક્ષાવૃત્તિ કરવી પડતી હોય એવા લોકોની સંખ્યા વિશેષ છે. પણ ગરીબી અને બેકારી ઉત્પન્ન થવાના અનેક કારણ છે. ઘણા લોકો શિક્ષિત હોય તો એ બેકાર હોય છે, કારણ કે એને અમુક જ પ્રકારનું કામ કરવું હોય છે. કામ માટેની અમુક પ્રકારની માન્યતા હોય છે. આ કામ ઊંચું કહેવાય, આ નીચું કહેવાય. આ બધી જ વસ્તુને માંથી આપણા બાળકોને આપણે બહાર નીકળવું પડશે. શિક્ષણ શું જરૂરી છે? શિક્ષણ ને ફ્રી કરેલું હોય તો બાળકોને મોકલવા પડશે, બીજાને ન મોકલતા હોય એને સમજાવવા પડશે. સરકારે પણ નિયમ ઘડવા પડશે અને એના અમલીકરણ સખ્ત રીતે કરાવવું પડશે, તો જ આ ભિક્ષાવૃત્તિને નાથી શકાશે. અને શહેરોમાં તો ભિક્ષા એક વ્યવસાય તરીકે વિકસેલો હોય છે. ભીખ માંગવી, તેમને તાલીમ આપવી, દયાજનક બનાવી લોકો પાસે ભીખ માંગવા મોકલવાની એક પદ્ધતિ વિકસે છે. કેટલા બધા બાળકોને ઉપાડી જવામાં આવે છે, એને અપાહિજ બનાવી દેવામાં આવે છે, એના અલગ પ્રકારની ટ્રેનિંગ દેવામાં આવે છે, મેન્ટલ ટોર્ચર કરવામાં આવે છે. તો આ પ્રકારની જે સમસ્યા ઉત્પન્ન થઈ છે એની પાછળ ખાલી વસ્તી વિસ્ફોટને આપણે જવાબદાર નહીં ગણી શકાય, પણ બીજા અનેક કારણો છે કે જે ભિક્ષાવૃત્તિ માટે જવાબદાર ગણી શકાય. ભિક્ષાવૃત્તિની સમસ્યામાં જ આગળ વાત કરીએ તો ભિક્ષુકો અનેક પ્રકારના રોગોથી પીડાતા હોય છે. તેથી ભિક્ષુકો ભીખ માંગવા માટે લોકોમાં જ્યાં જ્યાં ફરે છે ત્યાં ચેપી રોગો ફેલાવાની પણ શક્યતા રહે છે. કારણ કે એ લોકોને બધા જે સંબંધો હોય છે, જાતીય કે સામાજિક, એ પણ જુદા પ્રકારના હોય છે. અને ક્યારેક લગ્ન વગરના સંબંધો પણ ભિખારીઓમાં પ્રવર્તતા હોય છે. સાથે સાથે એ લોકોને આરોગ્યનું પૂરતું ધ્યાન નથી રહેતું હોતું. અનેક પ્રકારના રોગોથી પીડાતા હોય છે. અલગ અલગ વિસ્તારમાં ફરતા હોય છે તો ત્યાં પણ અનેક રોગ ફેલાઈ શકે છે. ભારતમાં ભિક્ષાવૃત્તિ પર કાયદાનો પ્રતિબંધ હોવા છતાં લોકોમાં રહેલી દાનવૃત્તિ, દયા અને પરોપકારની ભાવના, પુણ્ય મેળવવાનો ખ્યાલ વગેરે માન્યતાઓના કારણે ભિક્ષાવૃત્તિની સમસ્યા હલ કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. આગળ જેમ મેં વાત કરી એમ આપણે લોકો થોડુંક મન કઠણ કરીને સામેવાળા વ્યક્તિનું આખું ભવિષ્ય સુધરે એટલા માટે પણ એના માટે જો આપણે આ વૃત્તિમાં થોડો કંટ્રોલ રાખીએ, એટલે કે પૈસા દેવામાં ભિખારીઓને, તો એ લોકો ખરેખર આ વૃત્તિમાંથી બહાર નીકળી શકે એમ છે. આ એનો એક રસ્તો છે. હા, વસ્તી વિસ્ફોટ ઉપર તો કંટ્રોલ કરવાનો છે, સાથે સાથે ક્યારેક ક્યારેક અમુક બીજા બધા પરિબળો પણ એવા હોય છે કે જે દેખીતી રીતે કામ નથી કરતા હોતા, પણ અપ્રત્યક્ષ રૂપથી કોઈ એક સમસ્યાને જન્મવા માટે અથવા તો કારણરૂપ હોય છે, તો તેના નિવારણ માટે પણ નડતરરૂપ હોય છે. તો એના આપણે વિચાર કરવો જોઈએ ને એમાં આપણી ભૂમિકા છે એ બરાબર નિભાવવી જોઈએ. 10મી સમસ્યા છે નિરક્ષરતાની સમસ્યા. વસ્તી ગણતરીના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે છેલ્લા 35 વર્ષો દરમિયાન અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિઓમાં તથા શિક્ષણની સંસ્થાઓમાં વધારો થયો હોવા છતાં દેશમાં નિરક્ષર માણસોની સંખ્યા વધતી જાય છે. આનો અર્થ એ થયો કે વસ્તી જેટલી વધે છે તેટલું અક્ષર જ્ઞાન વધતું નથી. 1961માં અક્ષર જ્ઞાન ધરાવતા લોકો 24% હતા, જે 1991માં 52.5% થયા હતા. આ 30 વર્ષના ગાળામાં અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિઓમાં 28%ની વૃદ્ધિ થઈ હતી, જ્યારે તેની સામે આ સમયગાળા દરમિયાન વસ્તીમાં 24 કરોડ લોકોનો નવો ઉમેરો થયો હતો. અને હાલના નવા આંકડાઓ હું દર તાસમાં તમારી નજર સમક્ષ બાજુમાં મૂકતી જાઉં છું. એમાં તારીખ, સાલ બધું લખેલું છે. જો આ જ સ્પીડે આપણી વસ્તી વધતી જાય
તો આપણે ક્યાં આયોજન કરીએ અને કયા આયોજનનો આપણને પરિણામ મળી શકે. તો આ બાબત ખૂબ જ ચિંતાજનક છે કે જો આ જ ગતિએ વર્લ્ડ મીટર જે છે પોપ્યુલેશન, તમે લાઈવ આવતું હોય છે ગૂગલમાં, ક્યારેક જોજો બેટર. આ જ ગતિ એક એક સેકન્ડે એક એક બાળક જો ઉમેરાતું જતું હોય ભારતમાં, તો એ ભારતમાં કયું આયોજન સફળ થઈ શકશે? અને જે કઈ સમસ્યાઓ આગળ આપણે જોઈ એમાંથી ક્યારે અને કેવી રીતે બહાર નીકળશું એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. પરિણામે જે મૂળ આપણી અજ્ઞાનતા છે કે બેદરકારી છે, તો એ બાબતે તો ચોક્કસ આપણે ધ્યાન રાખવું પડશે, ઉપાયો કરવા પડશે અને આ વસ્તી વિસ્ફોટને નાથવો પડશે. નિરક્ષરતાની સમસ્યામાં જ આગળ વાત કરીએ તો અક્ષર જ્ઞાનની ટકાવારીમાં વધારો થતો રહે છે. એટલે કે ધીરે ધીરે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ, પરંતુ વસ્તી વૃદ્ધિના કારણે લોકોની સંખ્યામાં પણ વધારો થતો રહ્યો છે અને વધારો નથી પણ હવે તો વિસ્ફોટ થઈ ગયો છે. સતત વધતી જતી વસ્તીને શિક્ષણ આપવા માટે જરૂરી શાળાઓ, શિક્ષકો, શિક્ષણના સાધનો વગેરેની અછત છે. આથી વસ્તી વૃદ્ધિ સાથે કદમ મિલાવી શકે એ રીતે શૈક્ષણિક વિકાસ બનતો નથી. બાજુમાં મેં પાછો આ તાસ મુજબનો નવો આંકડો આપેલો છે કે આપણી વસ્તી કયા દરે વધે છે. ચોથો તાસ, ખાલી ચોથો આંકડો તમે જસ્ટ ચેક કરો કે કેટલી વસ્તી વધી ગઈ આટલા જ દિવસમાં. હવે આટલા દરે જ્યારે વસ્તી વધતી હોય તેને દરેક સુવિધા પૂરી પાડવાનું આયોજન આટલા મોટા પાયા ઉપર કરવું કેટલું મુશ્કેલ બને એ તમે સમજી શકો એ વાત છે. બાજુની આકૃતિમાં પણ દેખાડેલું છે કે પ્રાથમિક શિક્ષણ કેટલા ટકા લોકો લે છે, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, દરેકની ટકાવારી આપેલી છે વ્યવસ્થિત. એમાં ધીરે ધીરે ફેર થાય છે, પણ સામે વસ્તી વિસ્ફોટ એટલો છે કે જોઈએ એવું આપણને પરિણામ નથી મળતું. સાથે શિક્ષણની વ્યવસ્થા પણ એ પ્રકારની નથી કે જેટલા ભણે છે એ લોકો આગળ જતા પોતાની રીતે કંઈક સમાજને લગતું કંઈક કામ કરે છે કે પોતાનું યોગદાન આપે છે. દીકરીઓ છે ભણતી થાય છે એ પણ મોટા ભાગે કમાતી નથી, તો એ શિક્ષિત થાય છે પણ સાથે સાથે એ સમાજને ઉપયોગી નથી બની શકતી. આજે 1995માં ભારતમાં લગભગ 48% જેટલા લોકો નિરક્ષર છે. નિરક્ષરતાની બીજી અનેક સામાજિક અને સાંસ્કૃતિક સમસ્યાઓ પેદા કરે. બરાબર છે, જે વ્યક્તિ સાક્ષર નથી એ વ્યક્તિમાં સમજદારીનો જે ઊંચાઈ આવવી જોઈએ એ નથી આવતી. પરિણામે એના નિર્ણયો, એનું જીવન, એનું આયોજન, એ દરેક વસ્તુ એવી હોય છે કે બીજી અનેક સમસ્યાઓ ઊભી કરે છે. તો નિરક્ષરતા છે એ અંધારા સમાન છે. જે વ્યક્તિ છે નિરક્ષર છે એ અંધારામાં જીવે છે એમ કહીએ તો પણ ખોટું નથી. અને પરિણામે એ વ્યક્તિ અન્ય ઉપર ભારરૂપ બની શકે છે, બેકારી યોજાય છે એના કારણે, અને સાથે સાથે જે સાધન સંપત્તિ છે દેશની એનો તો વપરાશ એના દ્વારા થવાનો જ છે, પણ સાથેમાં કંઈ ઉત્પાદક એનું વ્યક્તિત્વ નહીં હોય તો એ બીજી ઘણી સમસ્યાઓ પેદા કરી શકે છે. અને અભણ અને અજાણ વ્યક્તિ છે એ ગમે એની વાતમાં આવી જાય તો નવા બીજા અપરાધો પણ સર્જાઈ શકે છે. તો નિરક્ષરતા છે એ ખૂબ મોટી સમસ્યા છે અને એ સોલ્વ થાય તો પણ ઘણા અર્થે આ પ્રોબ્લેમ જે વસ્તી વિસ્ફોટનો છે એ સોલ્વ થઈ શકશે. કારણ કે આ પણ જે વ્યક્તિ ભણેલી છે એના દરેક નિર્ણયો જે સમજદારીપૂર્વકના હશે, ગણતરીપૂર્વકના હશે, એક આયોજનપૂર્વકના હશે અને એ આગળની દરેક સમસ્યાઓને હળવી કરવામાં થોડો પોતાનો ફાળો આપી શકે એમ છે. તો આ નિરક્ષરતાની સમસ્યા છે પણ ખૂબ મોટી છે અને અત્યારે સર્જાઈ છે એનું કારણ છે વસ્તી વિસ્ફોટ.